તો દ્વારકાના સલાયા બંદર વિસ્તાર ખાતે આસો નવરાત્રિની જેમ ચૈત્રી નવરાત્રિનું છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ સાંજના સમયે હિન્દુ સમાજની બહેનો દીકરીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે। આ નવરાત્રિ મહોત્સવ ગરબીમાં માત્ર બહેનો દ્વારા જ રાસ ગરબા રમવામાં આવે છે, તો સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે। આ ગરબીમાં દરરોજ જુદા જુદા કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે, જેમાં આરતીની થાળીમાં શણગાર, ડ્રેસ કોમ્પિટિશન, રાસ કોમ્પિટિશન સહિત ભવ્ય આયોજન કરવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિ મહોત્સવમાં હિન્દુ સમાજની બહેનો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવી રહ્યો છે। સલાયા લોહાણા માજનવાડીમાં છેલ્લા 9 વર્ષથી ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। તેમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન થાય છે। પહેલાં તો આરતીની થાળીનું કોમ્પિટિશન, ગરબા રમવાનું કોમ્પિટિશન, ડ્રેસ કોમ્પિટિશન, એમાં બધી જ બાળાઓ અને લોકો ભાગ લે છે। આમાં મહિલાઓ જ રમે છે અને મહિલાઓ જ સંચાલન કરે છે અને આ નવરાત્રિ ખૂબ આનંદથી કરવામાં આવે છે અને માતાજીની સ્તુતિ અને આરાધનાથી ગરબા રમવામાં આવે છે। અહીંયા રોજ જુદી જુદી સ્પર્ધાઓ રાખવામાં આવે છે, જેમાં થાળી સ્પર્ધા, રાસ રમવાની સ્પર્ધા અને સૌ બહેનો સાથે મળીને અહીંયા રાસ ગરબા ગાય અને માતાજીની ભક્તિ કરે છે અને આ રાસ ગરબામાં સૌ બહેનો ફૂલ ભાવભૂથી રમે છે અને ઉજવણી ચૈત્ર માસની નવરાત્રિની કરવામાં આવે છે ને આ 9 દી રોજ સ્પર્ધા રાખવામાં આવે છે અને 9 દી રોજ નવો નાસ્તો રાખવામાં આવે છે અને પછી છૂટા પડવામાં આવે છે।